હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો મિત્રો આજે જે શંકર ગાય વેચવાનો વિડીયો તમને અગાઉ મૂક્યો હતો તે વિયાવાનું ચાલુ છે. ઉઠબેઠ કરવાનું ચાલુ છે હાલ. એટલે ગાય આજે ગણોને વિયાઈ જશે. તો જે બી મિત્રને ગાય રાખવાની ઈચ્છા હોય તો આજે વિયાઈ જશે અને કાલે દેખવા આવી શકે છે. જુઓ મિત્રો, અડાણમાં પણ ફૂલ આવી ગઈ છે. અમુક મિત્રો કહેતા હતા કે અડાણ માપી છે, પણ હાલ તમે જોઈ રહ્યા છો અડાણમાં પણ આવી ગઈ છે. પાછળથી પણ લુક સારું છે. જો અડાણ જોરદાર ભરાઈ ગયું છે અને આજે વિયાણની તૈયારી કરી દીધી છે. તો જે પણ પશુપાલક મિત્રોને આ ગાય ખરીદવી હોય તે અગાઉ કિંમત પણ મેં સેન્ડ કરેલી હતી વિડીયાની અંદર. તો એ વિડીયાના માધ્યમથી તમે કોલ કરી શકો છો. તે વિડીયાની અંદર મેં નંબર નાખેલો હતો અને આમાં પણ હું મૂકું છું નંબર. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, જેથી કરીને તમને ગાય ક્યાં ઊભી છે તે તમને ખબર પડે. અને ઓલરેડી ફિક્સ ભાવ જ છે, એટલે મિત્રો જલ્દી પૈસાની જરૂર છે, એટલે ગાય વેચવાની કારણ એ જ છે, બાકી કંઈ શું કારણ નથી. જો મિત્રો, આજે ગાય વિયાણનો દોડ થઈ ગયો છે, એટલે જે બી મિત્રોને લેવી હોય તે કોન્ટેક્ટ કરો જરૂરથી. બીજું તો આ ગાયની અંદર કશું ખામી નથી. જો એકદમ શેણી છે. અમુક લોકો કહેતા કે મારે છે, એવું બિલકુલ નથી. સાંકળે બાંધેલી છે, મોરડો ખાલી રાખવામાં આવ્યો છે શોખ પૂરતો. એટલે બહુ સુંદર સ્વભાવની છે. ઘરે દોવે એવી છે. જે મિત્રને લેવી હોય તે કોન્ટેક્ટ કરો. અને અમુક કહેતા હતા કે દેશી ઘાટની છે, પણ દેશી ઘાટની નથી મિત્રો. જે શંકર ગાય, પ્યોર શંકર ગાયની આ ડુગળી છે. એનો કલર કાળો છે. બાકી તમે અડાણમાં દેખી રહ્યા છો તેના કાબર ચિત્ર અને ચિત્ર આપેલા છે. અને કપાળમાં પણ એક સુંદર મજાનું ટીલું આપેલું છે. જુઓ તમે. એટલે જે બી મિત્રો કહેતા હતા એ ખોટું છે. એટલે પ્યોર શંકર તો એટલે ઘણા ને 70% જેવી પ્યોર શંકર છે. એટલે બીમાર થવાની પણ શક્યતા ઓછી રહે છે. દેશી ઘાટમાં 10% દેશી ઘાટ છે. એટલે જે બી મિત્રને લેવી હોય તો તાત્કાલિક આ નંબર પર કોન્ટેક્ટ કરો. રૂબરૂ જોઈ સ્થળ નક્કી કરી પૈસા ભરી અને ગાય લઈ જાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિડીયો લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમ્પ્લીટ વ્યાઈ જાય એ પણ આ વિડીયો મૂકવાનો છે, અને તે વિડીયો પણ બનાવી અને યુટ્યુબની અંદર મૂકીશું. એટલે આજે તમને જાણ કરી દીધી.